હોય એવા દેવ બનાવીને બેસી જાય છે. હે, આપણા જીવનમાં શાસ્ત્રોનું કંઈક મહત્વ હોવું જોઈએ. દેવના પૂજાના કંઈક નિયમ હોવા જોઈએ, અને નિયમ વગરનો જીવવું નકામું છે સાહેબ. અહીંયા બલિરાજાનું શિરછેદન થયું. આ બાજુ દેવતા હોય એમાં ભગવાને બલિને ફરીથી જીવતા કરી દીધા. બલિ તેજસ્વી બન્યા છે. ગુરુએ એમને દીક્ષા આપી છે. ઇન્દ્રએ આજે વિચાર કર્યો કે હવે આ રાજા બલિને જીતવા બહુ મુશ્કેલ છે. દેવાસુર સંગ્રામ થયો, એની અંદર પાછા બધા અસુરો ઇન્દ્ર વગેરેને જીતી લીધા. અને માં અદિતિએ જ્યારે પયોવ્રત કર્યું, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પાસે વરદાનમાં દીકરા તરીકે ભગવાનને માગી લીધા છે. ભગવાને કહ્યું, તથાસ્તુ દેવી, તમે મારું તપ કર્યું છે તો હું તમારી ઘરે દીકરો બનીને જન્મ લઈશ. આ પ્રમાણે ભગવાને અદિતિને વરદાન આપ્યું છે. થોડો ઘણો સમય વીત્યો. ત્યારબાદ એ પ્રભુ શ્રીમદ નારાયણ અદિતિના ગર્ભની અંદર પધાર્યા છે. અને દિવસો વીતતા વીતતા આજે 10 મહિના પૂરા થયા છે. અને 10મો મહિનો પૂરો થયો. અદિતિને દિવ્ય શરીર પ્રાપ્ત થયું છે. એક ઉત્સાહ અને આનંદ થયો છે. અને એ આનંદમાં દિવસો વિતાવતા વિતાવતા આજે ભાદ્રપદ મહિનો એટલે ભાદરવા મહિનાની અંદર 12મી તિથિનો દિવસ છે. અને ચંદ્રમા શ્રવણ નક્ષત્રની અંદર ગોઠવાયા છે. અને તે જ કાળે ભગવાન શ્રી હરિ અદિતિના ગર્ભથી પ્રગટ થયા છે. અને પ્રભુએ નાના વામનનું રૂપ લીધું છે. બોલો વામન ભગવાન.